જય શ્રી કૃષ્ણ મિત્રો, ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા? મજામાં? આપણે ઉઠી ગયા છીએ અને હવે દીવાબત્તી પણ કરી લીધા છે. તો તમે જોઈ શકો છો ચા બનાવી લીધી છે અને હવે હું ચા દૂધ પીને ક્લાસ જવા માટે નીકળી ગઈ છું. આ ક્લાસથી આવીને મેં સાફ સફાઈ કરી લીધી, ઘરનું કામ બધું કરતી હતી હું. કપડાં ધોતા હતા ને હું એ સાઈડ કામ કરતી હતી. હવે બનાવી લઈએ બપોરનું જમવાનું. તો બપોરના જમવાની તૈયારી થઈ રહી છે. અત્યારે ગુવાર બટેકાનું શાક બનાવવાનું હતું તો હું બનાવતી હતી. કામ કરી રહ્યા હતા, જે મઢવાનું કામ હતું એ ચાલતું હતું અને હું ઉપરથી કપડાં લઈ આવી હતી. તો હવે બસ જો કપડાં સંકેલતી હતી હું, અને સામેવાળા બા અમારી ત્યાં બેસવા આવ્યા હતા વાતો કરવા માટે. તો ગપ્પા મારતા હતા. અમે જો એમની હમણાં સ્માઇલ દેખાશે તમને. મારા હસબન્ડ ડીમાર્ટમાં ગયા શોપિંગ માટે. થોડી ઘણી શોપિંગ કરવાની હતી તો અમે લોકો શોપિંગ માટે ગયા હતા. તમે જોજો એમના હમણાં એમની પાસે કેટલા કપડાં છે તો બી કપડાં જ જોતા હોય જ્યારે જોઈએ ત્યારે. એટલો બધો નાસ્તો લઈને આવ્યા હતા અમે ડીમાર્ટમાંથી. સ્પેશિયલી રાતે બહુ ભૂખ લાગે ને યાર, એટલા માટે લાવ્યા હતા અમે લોકો. અમે સાંજના જમવા માટે તુરિયાનું શાક બનાવવાનું હતું તો એ કટિંગ કરતા હતા. અને મારા હસબન્ડને બહુ જ શોખ છે કુકિંગનો, તો એ બહુ જ હેલ્પ કરે કુકિંગમાં. એ કે મને આવડે છે, તને નથી આવડતું તો મને બનાવવા દે. તો એ બનાવતા હતા ને હું એમનો વિડીયો રેકોર્ડ કરું છું. આ સાઈડ રોટલા બનાવતા હતા. પણ જમવા બેસી ગયા હતા. ફેમિલી ફ્રેન્ડ્સ જ હતા, કોઈ નવું નહોતું એટલે નોર્મલ જમવાનું જ બનાવ્યું હતું.
બેસવા આ માણસને કોઈ જ આઈડિયા નથી બુકમાં શું છે કાંઈ નહીં, પણ બસ પેજ ફેરવવા છે એને, બીજું કાંઈ લેવા દેવા નથી.